સન્ડે આફ્ટરનૂન હું મારા બેડ ઉપર આડો પડીને મોબાઈલ ચેક કરતો હતો અને એ વખતે મારા મમ્મીએ મારી ઉપર આવીને કશુંક મૂક્યું. એટલે હું ધ્યાનથી જોયું તો છાપું હતું. કશું જ બોલ્યા વગર મારા મમ્મી આવ્યા, મારી ઉપર છાપું મૂકીને જતા રહ્યા. એક સેકન્ડ તો મને લાગ્યું કે આ શું કર્યું. પછી રિયલાઇઝ થયું કે અચ્છા, એ મને એવું કહેવા માંગતા હતા કે આ પેપર વાંચ, મોબાઈલ સાઈડ ઉપર મૂક. મેં પેપર હાથમાં લીધું. ગુજરાત સમાચારની પૂર્તિ હતી, સન્ડે સપ્લિમેન્ટ હતા. એમાં 12 પાના અને 12 સુખથી ભરેલા હતા. દરેક પેજ ઉપર સુખ વિશેના આર્ટિકલ્સ હતા. સુખના બહુવિધ આયામોને પામવાનો એક પ્રયાસ હતો શબ્દો દ્વારા. એટલે અલગ અલગ લોકોની કોલમ્સ, એમના વિચારો અબાઉટ સુખ. એમાં સ્ટીવન પિંકર નામના એક વિશ્લેષકનું એનાલિસિસ હતું કે 21મી સદીમાં અજંપો ઘટ્યો છે. વિશ્વની અત્યારની સ્થિતિ જે છે ને, એ હજુ સુધીની સૌથી શાંતિપૂર્ણ સ્થિતિ છે. કારણ કે હવે પર્સનલ લાઈફમાં, કમ્પેનિયન જીવન સાથીની પસંદગીમાં મોકળાશ વધી છે. સંબંધો જો સફોકેટિંગ થતા હોય તો છૂટા પડવાની મોકળાશ પણ વધી છે. અને દેશોની વાત કરો તો કોઈ પણ એક દેશ બીજા દેશ પર આક્રમણ કરે એવી ઘટનાઓ ઓછી થઈ રહી છે. થાય છે ખરી, પણ ઓછી થાય છે. અને દેશોના હિતોનું રક્ષણ થાય છે, માનવ અધિકારોનું રક્ષણ થાય છે. ધર્મ જનૂન પહેલા જેટલું હતું એના કરતાં ઓવરઓલ ઘટ્યું છે. અને દુનિયામાં સૌથી સુખી માણસ છે એક, મેથ્યુ રિચર્ડ. એને દુનિયાનો સૌથી સુખી માણસ માનવામાં આવે છે. રિસર્ચ કરવામાં આવ્યું અને આ ભાઈ સૌથી સુખી કેમ છે એનો પણ આખો અભ્યાસ છે અને એનો ઇન્ટરવ્યૂ એમાં છપાયો છે. 12 વર્ષ સુધી એની ઉપર અભ્યાસ કરવામાં આવ્યો કે આ સૌથી સુખી કેમ છે. અને એણે સુખનું સરનામું શું આપ્યું, એને પૂછવામાં આવ્યું કે બધા તમે કેમ આટલા હેપી છો. એણે એમ કહ્યું કે તમે જેટલી પણ વાતના કેન્દ્રમાં હું હોય એને હટાવી દો. તમારી સેલ્ફને દરેક વાતના સેન્ટરમાંથી હટાવી દો અને પોતાના સ્વાર્થ માટે કામ કરવાને બદલે દુનિયાના માટે કામ કરો. મેં આમ કર્યું ને મેં તેમ કર્યું એવા ફીફા ખાંડવાના બંધ કરી દો. કારણ કે સુખ અને દુઃખ આખરે માન્યતાનો ખેલ છે. એટલે સુખની ટેવ પાડો તો પડી જાય અને દુઃખની ટેવ પાડો તો પડે. આવી વાત એમણે કરી. હવે આ 12 પાના જે સુખ વિશેના છે એ વાંચો, એના પછી તમે સુખી થાવ એવું જરૂરી નથી. આજનો મોર્નિંગ મંત્ર એ જ છે કે 12 પાનામાં સુખ વિશેની જેટલી પણ સમજ આપવામાં આવી છે એ વાંચ્યા પછી પણ તમે સુખી થાવ એ જરૂરી નથી. કારણ કે તમારી પોતાની સુખની વ્યાખ્યા એ તમારી પોતાની છે ને જ્યાં સુધી તમે એને અમલમાં ના મૂકો, જ્યાં સુધી તમે સુખી રહેવાનો પ્રયત્ન ના કરો, ત્યાં સુધી બધું જ જ્ઞાન એ પોથીમાંના રીંગણા. એટલા માટે જ અત્યાર સુધીમાં આપણે કેટલી બધી ઇન્સ્પિરેશનલ બુક્સ વાંચી હોય, કેટલા બધા વોટ્સએપ ફોરવર્ડ્સ વાંચ્યા હોય, કેટલું બધું એવું જોયું હોય જે ઇન્સ્પિરેશનલ હોય, પણ એના પછી આપણે ખરેખર ઇન્સ્પાયર થઈએ કે નહીં એ માત્ર ને માત્ર આપણા જ હાથમાં છે. એટલે હું રોજ મોર્નિંગ મંત્ર બોલું ખરો, પણ એના પછી જો એને અમલમાં ના મૂકું તો મારું જીવન નકામું જ. 7:14 થઈ રહી છે. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. નવા વીકની શરૂઆત સોમવારની સવારે તમારી સાથે એક સ્માઇલ સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. તો મુસ્કુરાઓ.